રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પાટણવાવ પોલીસ સ્ટેશનમાં મોટી મારડ ગામથી જૂનાગઢના બોર્ડર બાજુ વાડી વિસ્તારમાં 13 અને 14 તારીખની રાત્રિમાં રમેશભાઈ ભૂત છે એની વાડીમાં જો એના ભાગિયા છે એના દીકરી અને જમાઈ રોહિત અને દુર્ગા આ બંને જ વાડી ઉપર હતા. ભાગ્યા જો હતા એ મધ્યપ્રદેશ ગયેલા હતા ઘરના કામથી. આ બંને હસબન્ડ વાઈફનો કોઈ માણસ અટેક કરીને અને બંને હેડ ઉપર હુમલો કર્યો, શિરમાં ઈજા થઈ અને બંનેની ત્યાં મોત નિપજાવવામાં આવી. આ ફરિયાદ મળતા તુરંત પાટણવાવ પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો. અલગ અલગ ટીમો બનાવીને આ ગુનાના ડિટેક્ટ કરવા માટે તુરંત પ્રયાસ શરૂ કરવામાં આવ્યા. ઇનિશિયલી ત્યાં કોઈ મર્ડર માટે જે વેપન કામમાં લીધો હતો વેપન પણ નથી મળ્યો. તો આજુબાજુના 500 મીટરમાં જેટલા પણ ખેત છે આ તમામ ખેતના એક ફૂટને સ્કેન કરવામાં આવ્યો. જેટલા વાડી વિસ્તારમાં જે નાના નાના ઘર બનેલા છે, ઓરડી બનેલી છે, આ તમામને ચેક કરવામાં આવી. આજુબાજુના 5 કિલોમીટરમાં જેટલા પણ લોકો રહે છે આ તમામ લોકોને વેરીફાઈ કરવામાં આવ્યા. 10 કિલોમીટરની રેન્જમાં ઇવન એનાથી વધારે પણ આ એરિયા બાજુ જતા રસ્તા ઉપર જેટલા પણ સીસીટીવીઝ અવેલેબલ છે સરકારી અને પ્રાઇવેટ આ તમામ સીસીટીવીઝને ચેક કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી. સાથે સાથ અમારી એલસીબીની અને પાટણવાવ પોલીસ સ્ટેશનની જો ટીમો છે એ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધાર ઉપર પણ કાર્યવાહી સાથોસાથ ચાલુ કરી. અને એલસીબી એસઓજીની બાકી ટીમોએ તમામ ટીમો તો આ કન્ટિન્યુ લાગેલી હતી. આ મેં ટેકનિકલ અને બાતમી આધારે આ જાણવા મળેલ કે આમાં જો આરોપી સુરેશ કમલેશભાઈ બારિયા છે જે બાજુના ખેતરમાં ભાગ્યા તરીકે રહે છે. આ મરણ જનાર જો બહેન છે દુર્ગા નામ છે એનું, એની સાથે 3 વર્ષથી પ્રેમ સંબંધમાં હતા અને લગ્ન કરવાની ઈચ્છા રાખતા હતા, પરંતુ આના પારિવારિક કારણોસર એનો લગ્ન મરણ જનાર સાથે થઈ શકેલ નથી. અને 1.5 વર્ષ પહેલાં આ રોહિત નામનો જે માણસ છે જેની સાથે ડેથ થઈ એની સાથે આ મૃતકાનો લગ્ન થઈ ગયેલ. તો જ્યારે આ મૃતકાના ફાધર એમપી ગયેલા હતા ત્યારે એ બંને હસબન્ડ વાઈફ રોહિત અને દુર્ગાજ ત્યાં વાડીમાં હતા અને દવા છાંટવા માટે એ 2 લોકોને બહારથી બોલાયા હતા, જેમાં એક આ આરોપી જે છે આ આરોપી હતા. તો દિવસમાં જ્યારે આ પોતાની પ્રેમિકાને એના પતિ સાથે જોઈ તો આનો ખાર રાખી રાત્રિમાં હુમલા કરવાનો વિચાર કર્યો અને એક મજબૂત પાઇપ લઈને રાત્રિમાં 12 વાગ્યાની આજુબાજુમાં આવ્યો અને ત્યાં પહેલાં સૂતેલા પતિ ઉપર હુમલો કર્યો અને એને મોત નિપજાવ્યું. પછી જો દુર્ગા છે એના ઉપર હુમલો કર્યો. બંનેને ઓન ધ સ્પોટ બંનેની ડેથ થઈ ગઈ. સવારમાં જ્યારે વાડી માલિક ત્યાં પહોંચ્યા તો વાડી માલિકે પોલીસને જાણ કરી અને પછી ઇન્વેસ્ટિગેશન ચાલુ કરવામાં આવી અને હાલ આરોપી છે એને ડિટેન કરવામાં આવ્યો છે. અને જે જગ્યાએ આરોપી અમુક પુરાવા નાશ કરવા માટે છુપાયેલા છે આ તમામને શોધવાની અને આગળની જો ઇન્વેસ્ટિગેશનની કામગીરી છે આ હાલ ચાલુ છે.